સમાચાર સુરતથી સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે તો આરોપી કિશોરની જામીન અરજી દરમિયાન નવો વળાંક ફરિયાદ પક્ષના એડવોકેટ પિયુષ માંગુકિયાએ દલીલ કરી છે। કિશોરે શારીરિક સંબંધ બાંધતા પીડિતાને ગર્ભ રહી ગયો હતો અને કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે। આ ઉપરાંત વકીલે કહ્યું કે 3000 પાનાના એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। વકીલે આ દલીલ કરી છે અને કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, હવે વકીલની આ દલીલ જે સામે આવી છે તેને લઈને શું વધુ વિગતો? બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારની 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ જે આપઘાત કર્યો હતો તેને લઈને ભારે ચર્ચા જાગી હતી। સમગ્ર શહેરમાં ભારે વિરોધ ચાલ્યો હતો, જેને લઈને સુરત શહેર કતારગામ પોલીસ સિંગણપુર પોલીસે આ સમગ્ર કેસમાં જે છે તે આપઘાતની દુષ્કર્મનો ગુનો નોંધીને એક કિશોર અને તેના પિતાની ધરપકડ કરી હતી। જોકે હવે તેમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે આ કેસ દરમિયાન એક અરજી દરમિયાન જામીન અરજી દરમિયાન એક નવો વળાંક આવ્યો છે। ચોંકાવનારો ખુલાસો થયો છે। જે શિક્ષિકાનો જે વકીલ છે પિયુષ માંગુકિયા, તેને ખૂબ જ મોટી વાત કરી છે। ફરિયાદના પક્ષના જે વિપુલ માંગુકિયા છે તેને દલીલમાં કહ્યું છે કે પીડિતા જે છે તેનો શારીરિક સંબંધ કિશોર જે છે તે શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ સમય દરમિયાન તેને ગર્ભ પણ રહ્યો હતો અને તેને લઈને જો આરોપીને જામીન મળે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે। એટલે હવે આગામી સમયમાં કેસની સુનાવણી ચાલુ થશે। 1 સપ્ટેમ્બરના રોજ તેનો વધુ સુનાવણી થઈ શકે છે, પરંતુ ખૂબ જ મોટા અને ચોંકાવનારા ખુલાસા એ છે કે તે મહિલા જે છે, યુવતી જે છે તે ગર્ભવતી કરી હતી। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।